500થી પણ વધારે પોલીસ હોવા છતાં પણ આ રીતે હુમલા થતા હોય તો આપ વિચારી શકો છો કે જ્યાં પોલીસ કે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિનું કોઈ નથી એવી જગ્યા હોય છે ત્યાં શું ઘટના ઘટતી હોય છે। હજી તો બહુ બધી સમય બાકી છે। એ જે રણટંકારની વાતો કરે છે એ પણ કરીશું। આજ સુધી મેં મિર્ઝાપુરની વાત ક્યારેય કરી નહોતી, પણ આજ તો મેં પોતે અનુભવ્યું છે કે એટલી બધી પોલીસની હાજરીમાં પણ જે રીતે ગુંડાઓએ જે બેફામ માજા મૂકી અને આજ અમે નજર સમક્ષ જોયું છે, જેથી સાબિત થાય છે કે ગોંડલ મિર્ઝાપુર છે। સર ભગવતસિંહનું ગોંડલ છે, સંસ્કાર નગરી ગોંડલ છે। મીડિયાના માધ્યમથી ખુલાસો કરવા માંગુ છું, ડિસિપ્લિનનો ભંગ મીડિયાની અંદર નિવેદનોબાજી કરવામાં શરૂઆત એ લોકોએ કરી હતી। ગોંડલના લોકો ખૂબ સંસ્કારી લોકો છે, ગોંડલના યુવાનો ખૂબ સંસ્કારી છે। પૂરી શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિનની અંદર ગોંડલની જનતાએ મારા પરિવાર વતી અને ગોંડલ વતી 18 વરાણે ગોંડલના વડીલો, માતાઓ, બહેનો, હજારો માવડીઓએ આજે આ ગદ્દારોને જવાબ આપેલો છે। આને મૂર્ખ માણસ કહેવાય। આટલી બધી જનમેદનીને જોઈ કદાચ ભાડુતી ગણાવતા હોય, મિર્ઝાપુર તરીકે સંબોધતા હોય તો આવી હલકી હીન પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને મારો પરિવાર, હું કે ગોંડલની જનતા જવાબ દેવા માટે નવરી નથી બેઠી।